નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું અમારી એગ્રોકેર નામની ચેનલમાં સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે ચોમાસામાં કઈ મરચીનું વાવેતર કરવું તેના વિશે માહિતી મેળવશું. તે પહેલાં ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો. કપાસમાં ગુલાબી ઈયળ કેટલી આવે તે નક્કી નથી, પરંતુ લાલ મરચામાં ગુલાબી ઈયળ ક્યારે નહીં આવે એ નક્કી છે. માટે કપાસ કરતા ખેડૂત ભાઈઓએ 5 વીઘા કપાસ ઓછો કરીને સૂકા લાલ મરચાંની ખેતી કરવી જોઈએ, જેથી તમે વધુ કમાણી કરી શકો. ગયા વર્ષે જે ખેડૂત ભાઈઓએ મરચી કરી હતી તેમને વીઘે સૂકા મરચાં 25 મણથી 50 મણ સુધીનો ઉતારો આવ્યો અને ભાવ પણ મણના 2200થી 2500 રૂપિયાના મળ્યા. આમ આ સૂકા મરચાંના પાકમાં ખેડૂતોએ વીઘે 60,000થી 1.5 લાખ સુધીની ઉપજ થઈ, જે કપાસમાં ક્યારેય થાય નહીં. તો જે ખેડૂત મિત્રો આ સૂકા મરચાંની ખેતી કરવા ઈચ્છતા છે હોય તો તેમને નમ્ર વિનંતી છે કે નીચે લાલ લીટીથી લખેલું સબસ્ક્રાઇબ ઉપર ટચ કરીને બાજુના બેલ ઉપર ટચ કરીને સાથે લાઇક આપજો, જેથી કરીને તમને મરચીના પાકના બિયારણથી લઈને મરચાં પાકે ત્યાં સુધીની પૂરેપૂરી માહિતી મળતી રહે અને તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપથી શેર કરજો, તેમને પણ મરચીના પાક વિશે માહિતી મળતી રહે. તો ચાલો ખેડૂત મિત્રો, હવે આપણે મરચાંના પાકના બિયારણ વિશે માહિતી, આ મરચાંનું પાકનું બિયારણ ક્યાં મળશે તેના વિશે માહિતી મેળવું છું. ખેડૂત ભાઈઓ, અમુક અલગ અલગ કંપનીના મેનેજર સાહેબ, અલગ અલગ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને અલગ અલગ વિસ્તારના એગ્રો દુકાનદારના રૂબરૂ અનુભવને આધારે નીચેની 10 વેરાયટીને સૂકા મરચાંની ખેતી કરવા માટે ઉત્તમ માનીએ છીએ. હાઈવેજ કંપનીની સાન્યા નામની વેરાયટી સૌથી વહેલી પાકતી જાત. સૂકા મરચાંનો કલર ઘાટો લાલ રંગ, મરચાંની તીખાશ મધ્યમ તીખું, પ્રથમ વીણી ફેર રોપણીના 50થી 55માં દિવસે, લીલા ફળનો રંગ પોપટીયો લીલો રંગ અને આ વેરાયટી વાયરસ સામે ખૂબ જ સહનશીલ જાત છે. હાઈવેજ કંપનીની રેવા નામની વેરાયટી સૂકા લાલ વેચવા માટે ઉત્તમ જાત છે. આ સૂકા મરચાંનો કલર ઘાટો લાલ રંગ, મરચાંની તીખાશ મધ્યમ તીખું. આ જાત સતત ફળ આપતી જાત છે. લીલા ફળનો રંગ ઘાટો લીલો રંગ અને આ રેવા નામની જાત રોગ પ્રતિકાર શક્તિ સારી છે. નુનહમ્સ કંપનીની US 702 તાજા અને સૂકા મરચાં માટે અનુકૂળ જાત, મધ્યમ તીખાશ માટે લીલું ફળ, ઘેરા લાલ સૂકા ફળ, વધુ ઉપજ આપતી જાત અને ફળની લંબાઈ 15 સેન્ટીમીટર અને જાડાઈ 1.8 સેન્ટીમીટર. નુનમ્સ કંપનીની US 765 આ જાતનો અર્ધ ફેલાતો છોડ છે. આ જાતનો ફળનો રંગ લીલો અને મધ્યમ તીખું છે. આ જાતના સૂકા મરચાંનો રંગ ઘાટો લાલ રંગ છે અને ફળની લંબાઈ 14 સેન્ટીમીટર અને જાડાઈ 1.7 સેન્ટીમીટર છે. US એગ્રીસીડ્સ કંપનીની SW 407 ઘટાદાર છોડ, તાજા લીલા અને સૂકા લાલ બંને રીતે વેચવા માટે યોગ્ય ઉત્તમ જાત. ખૂબ જ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ જાત લાંબા દૂર પરિવહન માટે ઉત્તમ જાત છે. આ અન્ય જાતોની સરખામણીમાં 2 તોડાઈ વચ્ચે ઓછું અંતર. અડવાન્ટા ગોલ્ડન સીડ્સ કંપનીની પ્રજ્વલ્લા વેરાયટી પહેલી વીણી ફેર રોપણી પછી 55થી 60 દિવસે, ફળની લંબાઈ 14થી 16 સેન્ટીમીટર અને જાડાઈ 1.5થી 2 સેન્ટીમીટર. આછો પોપટી કલર અને નાના રિંકલવાળું ફળ, મધ્યમ તીખા, સૂકવવા પર સિંદૂરી લાલ કલર. સેમિનિસ કંપનીની તેજલ નામની વેરાયટી સૂકા મરચાંનો કલર લાલ રંગ, મરચાંની તીખાશ વધુ તીખું, સતત ફળ આપતી આ જાત છે. લીલા ફળનો રંગ પોપટીયો લીલો રંગ, બજારમાં ઉચ્ચ ભાવ આપતી આ જાત છે. સ્વાતિ કંપનીની રેશમા 084 નામની વેરાયટી આકર્ષક લીલા તથા લાલ રંગના ફળ આપતી જાત છે. લંબાઈ આશરે 20થી 23 સેન્ટીમીટર અને જાડાઈ આશરે 2થી 2.5 સેન્ટીમીટર આપતી જાત છે. ટકાઉ શક્તિ ખૂબ જ સારી છે. આ જાત વીણવામાં બહુ સરળ છે. દૂરના પરિવહન માટે ઉત્તમ જાત છે અને સુકવણી માટે ઉત્તમ જાત છે. કર્તવ્ય એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બરસાના
હાઇબ્રિડ મરચી વેરાયટી. મધ્યમ ઊંચાઈ ધરાવતો ખુલ્લા પ્રકારનો છોડ. વાયરસ સામે ખૂબ જ સહનશીલ આ જાત છે. લીલા તેમજ સૂકા મરચાં માટેની ઉત્તમ જાત છે. આછા કલરનું મધ્યમ તીખું ફળ આપતી જાત છે. 55થી 60મા દિવસે પ્રથમ વીણી શરૂ થાય છે. 15થી 18 સેન્ટીમીટર લાંબુ અને 1.7થી 1.8 સેન્ટીમીટર જાડાઈવાળું ફળ આપતી જાત છે. સિજન્ટા કંપનીની હાઇબ્રિડ મરચી HPH22 નામની વેરાયટી. લાંબા અને મજબૂત છોડ. ફળની લંબાઈ 14થી 15 સેન્ટીમીટર અને જાડા 1.8થી 2 સેન્ટીમીટર. ઓછાથી મધ્યમ તીખાશ ધરાવતી જાત છે. મરચાંનો રંગ લાલ અને મધ્યમ કરચલી ધરાવતી જાત છે. ચૂસિયા જીવાત સામે સહનશીલ જાત છે. ખેડૂત મિત્રો, અત્યારે આપણે સૂકા મરચાંના બિયારણ વિશે માહિતી મેળવી.